જય માતાજી। આજે મારે આપ સૌની સમક્ષ આ વિડીયોના માધ્યમથી એક એવી સરસ વાત મૂકવી છે કે ઘણી વખત આપણે બધા એવું કરતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય એના ઠાઠ ઠઠ્ઠારાઓથી આપણે એનું મૂલ્ય આંકી લેતા હોઈએ છીએ કે કોઈની પાસે મોંઘા બંગલાઓ હોય, મોટા બંગલાઓ હોય, મોંઘી ગાડીઓ હોય અને સૂટ બૂટમાં ઠાઠ માઠ થઈને આવ્યા હોય ત્યારે આપણે એવું લાગે કે આ માણસ કેટલો ધનવાન હશે, પણ અંદરથી કેટલો ખાલીખમ હોય તો એને ખબર હોય। અને ઘણી વખત ક્યાંક સાદગીમાં પણ જાહો જલાલી છુપાયેલી હોય છે। તો એવી સરસ મજાની વાત છે કે અલવર સ્ટેટ મહારાજ જયસિંહજી પ્રભાકર લંડનમાં જાય છે અને લંડનમાં પોતે ફરવા માટે નીકળે છે। ફરતા ફરતા જાય છે, ત્યાં એક શોરૂમ આવે છે, ગાડીનો શોરૂમ કે રોલ્સ રોયસ ગાડીનો શોરૂમ। અને મહારાજ જયસિંહજી પ્રભાકરજી જે છે એ પણ ગાડીઓના ખૂબ જ શોખીન હતા એટલે અને ત્યારે આખા વિશ્વની અંદર રોલ્સ રોયસ ગાડી એટલે કે જે શાહી સવારી કહેવાતી, એટલે મહારાજ ફરતા ફરતા જાય છે, ગાડીનો શોરૂમ આવે છે અને ગાડીના શોરૂમની અંદર જાય છે જોવા માટે। ત્યાં તો ગાડીઓ જોવે છે અને જોતાં જોતાં એક ગાડી અમને ગમી ગઈ અને ત્યારે મહારાજ સેલ્સમેનને કહે છે, ગાડીની કિંમત પૂછે છે કે આ ગાડીની કિંમત શું છે। ત્યાં તો એ સેલ્સમેન જ્યારે ઊંચું માથું કરી અને એની સામે જોવે છે ત્યાં તો સાવ સામાન્ય પહેરવેશમાં સામાન્ય વ્યક્તિ જ્યારે દેખાય છે ત્યારે એ લંડનના સેલ્સમેને મહારાજ અલવર સ્ટેટ મહારાજને એવું કહી દીધું, કારણ કે સાદા પોશાકમાં હતા અને ત્યારે એણે એવું કહ્યું કે તમારા ઇન્ડિયાવાળાની ઓકાત નથી કે આવી ગાડીઓ ખરીદી શકે, અહીંથી નીકળી જાઓ। અને આ અપમાનનો બદલો, આવું અપમાન જ્યારે શબ્દની માલિપા કરે છે ત્યાં તો પગની પેનીથી કરી અને માથા સુધી જેને શબ્દ લાગી આવે છે, પણ આ તો ભારતના રાજવી કે કોઈ જો પોતાનો વાણી દ્વારા વિવેક ગુમાવે ત્યારે ભારતના રાજવી જે છે, ભારતના સંતાનો જે છે એ પોતાની વાણીની માલિપા કદાપી તોછડાઈ ન લઈ આવે કે જેમનું સ્થાન પણ મહારાજનું છે, એ સેલ્સમેનને જવાબ આપી શકતા હતા પણ એને વાણી દ્વારા એવા પ્રહાર ન કર્યા, વાણી દ્વારા અપમાન ન કર્યું, પણ અપમાનનો બદલો પણ કેવી રીતે લેવો એ પણ એક શીખવાની કલા છે કે કદાચ કોઈ માણસ ભૂલ કરી જાય તો એની હારે અપમાનનો બદલો કેમ લેવો। ત્યારે અલવર સ્ટેટ મહારાજ સેલ્સમેનના આવા શબ્દોથી શોરૂમની બહાર નીકળી જાય છે અને પછી ઘડીક જ વારની અંદર હોટલમાં જાય છે, હોટલમાં પહોંચે છે અને ત્યાં પોતાના શાહી કપડાં, જે શાહી પોશાક આવે, શાહી શણગારોની અંદર પોતે સજ્જ થઈ જાય છે અને રોલ્સ રોયસ કંપનીના મેનેજરને સંદેશો મોકલાવડાવે છે કે અલવર સ્ટેટ મહારાજ જયસિંહજી પ્રભાકર રોલ્સ રોયસ કંપનીના શોરૂમની માલિપા ગાડીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે। અને એ સંદેશો મેનેજર આખા શોરૂમના બધા જ કામદારોને કહેવરાવી દે। ત્યાં તો શોરૂમની માલિપા જ્યારે મહારાજ પધારી રહ્યા છે ત્યારે શોરૂમની માલિપા રેડ કાર્પેટ પથરાઈ ગયું અને એના સન્માન માટે, એના સ્વાગત માટે કેટલી બધી તૈયારીઓ થવા લાગી અને એ રાજપૂતી પોશાકની માલિપા જ્યારે અલવર સ્ટેટ મહારાજ પધારે ત્યારે બધી તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ અને ત્યાં જઈ અને અલવર સ્ટેટ મહારાજ પૂછે છે કે શોરૂમની માલિપા કેટલી ગાડીઓ છે, કે મારે તો કે 6 ગાડી છે। ત્યારે અલવર સ્ટેટ મહારાજ એવું કહે કે 6 ગાડીઓ જે છે એ મારે ખરીદી લેવી છે, અત્યારે હું ખરીદી લઉં છું અને એ પણ રોકડ રકમ સાથે મહારાજ ગાડીની ખરીદી કરે છે અને પાછો એમને સંદેશો કહેવડાવે, પાછો ત્યાં કહે કે આ બધી ગાડીઓ જે છે એ અલવરની માલિપા, રાજસ્થાનની માલિપા આ બધી જ ગાડીઓ મોકલાવી દો અને એનો પણ અલગથી ચાર્જ રોકડ રકમની અંદર એમને ચૂકવણી કરે। ત્યાં 6 ગાડીઓ જે છે અલવર સ્ટેટની અંદર મોકલી દેવામાં આવે છે અને ત્યારે અલવર સ્ટેટ મહારાજ પ્રભાકરસિંહજીએ જયસિંહજી એવું કહેવડાવ્યું કે આ જે ગાડી રોલ્સ રોયસ કંપનીની ગાડીઓ જે છે એ નગરપાલિકાને અર્પિત કરી દીધી અને નગરપાલિકાને અર્પિત કર્યા પછી એ ગાડીઓ જે છે એ અલવરના કચરાઓ ભરતી થઈ ગઈ। એમણે એવું કીધું કે આ રોલ્સ રોયસ કંપનીની ગાડીથી આજથી શહેરના બધા કચરાઓ સાફ કરશે। 6 ગાડીઓ કે જે શાહી સવારી કહેવાય કે વિશ્વની અંદર રોલ્સ રોયસ કંપની ગાડી લઈને કોઈ નીકળે એટલે તરત જ લોકો એવો અંદાજ લગાડી દે કે આ કોઈ ધનવાન લાગે છે। ત્યારે એવી શાહી સવારીની કહેવાતી ગાડીઓ અલવરની માલિપા કચરાઓ વીણવા લાગી, કચરાઓ સાફ કરવા લાગી। ત્યારે સમગ્ર વિશ્વની અંદર આ સંદેશો ફેલાઈ ગયો કે રોલ્સ રોયસ કંપનીની ગાડી જે છે, રોલ્સ રોયસ ગાડી જે છે એ ભારતના અલવર સ્ટેટની અંદર તો કચરાઓ સાફ કરે છે। એના પછી એ કંપનીની
કિંમત જે છે એટલી બધી નીચે આવી ગઈ કે કદાચ કોઈ શાહી આ ગાડી લઈ અને કદાચ જો કોઈ ફરવા પણ જાય તો સીધો લોકો એના ઉપર હાંસી કરતા કે કઈ રોલ્સ રોયસ ગાડી, એ જ રોલ્સ રોયસ ને કે જે ભારતના અલવર સ્ટેટની વાલીમાં કચરાઓ સાફ કરે છે, લોકો એની હાસ્ય ઉડાડવા મંડાણા. આ વાત જે છે, કિંમત જે છે એની ધૂળમાં મળી ગઈ અને આ વાત જે છે એ કંપનીના માલિક સુધી આ વાતની ખબર પડે કે આપણા સેલ્સમેન દ્વારા મહારાજનું આવું અપમાન કરવામાં આવ્યું. ત્યારે કંપનીના માલિક પોતે ખુદ આવે અને અલવર સ્ટેટ મહારાજ પાસે માફી માગે કે અમારા સેલ્સમેનની ભૂલ થઈ ગઈ, માફ કરી દો. લેખિતમાં પણ માફી માગે, રૂબરૂ આવીને માફી માગે અને બદલામાં એવું કહે કે તમે 6 જે ગાડી ખરીદી હતી અમારા શોરૂમ માંથી એની 6ની કિંમત અમે તમને પરત કરશું અને સાથે બીજી 6 ગાડીઓ અમે તમને એમ જ ફ્રીમાં આપશું. પણ આ તો મહારાજ કે એને ફ્રીમાં લેવાનો કોઈ ઈરાદો નહોતો, પણ અપમાનનો બદલો કોઈ વ્યક્તિ તમારું જ્યારે અપમાન કરી જાય છે ત્યારે એની સાથે તમે પણ તોછડા બની અને તમે તમારી વાણીનો વિવેક ના ગુમાવો. કે ભારતનો એક નિયમ છે, ભારત જે છે હંમેશા કોઈનું અપમાન કરે પણ એની સામે એ અપમાનનો બદલો ચોક્કસ લે, પણ ભારતે ક્યારે તોછડાઈ નથી કરી. ભારત અપમાનનો બદલો લે તો પણ એની માલિપા એનું વિવેક જોવા મળે. તો ઘણી વખત આપણે બધા પણ એવી ઘણીવાર ભૂલો કરતા હોઈએ છીએ કે માણસના ઠાઠ ઠઠારા ઉપરથી એનું મૂલ્ય આંકતા હોઈએ છીએ. તો જયસિંહજી પ્રભાકરની વાત જે છે એ આપણને શીખવે છે કે ક્યાંક ખોટા ઠઠારાઓમાં પણ અમીરી દેખાય છે. શું કે ક્યાંક ખોટા ઠઠારાઓમાં પણ અમીરી દેખાય છે તો ક્યાંક સાદગીમાં અમીરી છલકાય છે. કે મૂલવો નહીં કોઈને આમ બહારના આવરણથી, તમે મૂલવો નહીં કોઈને આમ બહારના આવરણથી. શું ખબર કે ક્યાંક ઝીણા જીવનમાં પણ જાહો જલાલી છલકાય છે, ક્યાંક ઝીણા જીવનમાં પણ જાહો જલાલી છલકાય છે.